અમે જઈએ છીએ જામનગર. અમારા ભાઈ આવ્યા છે તો અમે અત્યારે ફરવા જઈએ. શું જોવા આપણે તળાવની બારે જઈએ છીએ ને. બોલો ભુજીયો ગોઠો હમણાં કંઈક નવો બન્યો છે એટલે અમે અહીંયા જઈએ જોવા. હાલો કન્ટિન્યુ. જામનગર હવે કંઈ છેટું નથી બહુ. ચાલો મિત્રો જાય છે જામનગર. પલા પહોંચી ગયા છે અમે. હા ભાઈ જો ગાડી હાકે છે. અમે જામનગર પહોંચી ગયા છે અને હવે અમે જઈએ છીએ. હવે ટ્રાફિક છે હે હા જો આ ભાઈ ગાડી હલાવે છે. હવે જઈએ છીએ જામનગર પહોંચવા આવ્યા છે. ગુલાબનગરનો પુલ ચડ્યા છે હજી. જોયું અડી જતો હમણાં. મોરો આવવા દઈએ મિત્રો. અહીંયા તો મોરો આવવા દઈએ. લાઈવ ચાલુ જ હતો. હા કેમેરા ચાલુ જ હતો. એનો વાક હતો એ તો અમે એને જ આવવા દીધી. હાઈલા રાખે છે. હાલો મિત્રો મળીએ પછી. આવું તો હાઈલા રાખતો હોય તો જામનગરમાં એન્ટ્રી થઈ ગયા છે. એન્ટ્રી થયા ભેગા દર્શન થઈ ગયા. એન્ટ્રી થઈ ગયા પહેલાં જ આ દર્શન થઈ જાય અમે. હા હમણાં એન્ટ્રી થઈ ગયા સરખી રીતની. હાલો મિત્રો મળીએ પછી. મિત્રો અમે પહોંચી ગયા છે તળાવની પાળે. તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ. અમે પહોંચી ગયા તળાવની પાળે. જોવા બધા મારી નેન્સુ ઓલા હજી આમ ગયા છે. હમણાં ટિકિટ લઈને અંદર જવાનું છે. મિત્રો અમે તળાવની પાળે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. અંધારું છે તમને દેખાય નહીં અત્યારે. થોડુંક એમ તો ક્લિયરિટી આવે છે. જો આ છે તળાવની પાળ. જો મિત્રો તમે જોઈ શકો છો. લોકેશન ચેક કરો મિત્રો. મસ્ત નેક્સ્ટ લેવલ. આમ મસ્તનું લોકેશન છે. એટલે બહુ મજા આવે. આમ જન્નત જન્નત જેવું જ લાગે જામનગરમાં. તળાવની પારે આવે ને મજા આવે એવી ક્યાંય ના આવે. હે લાલા તારું શું કહેવાય? તળાવની પારે કેવી મજા આવે? બહુ મજા આવ્યો. તો વાંધો નહીં. લે ઓ ધીંગુ તને મજા આવતું લાગે એમ આદિકો? હે તને આ મજા આવતી લાગે છે? હાઈલો આવે છે. આને મજા આવે આમ ફરવા ગયા. અંધારામાં દેખાતો નથી કેમ કે થોડો વધારે તારો છે એટલે. હાલો મિત્રો તમે જોઈ શકો છો અમે તળાવની પારે છે. અહીંયા આટા મારી જો એમને હાવ નવરે નવરે કાંઈ કામ નથી. અમે જો તમે જો અમે મસ્તી અહીંયા બધા છોકરાઓ કરે છે. તમે જોઈ શકો છો. હા જો હા ભાઈ જો તો મિત્રો તમે જોઈ શકો છો. હજી એક વાર આમ જોજો. હજી એક વાર વન્સ મોર જો આનો સીન જો. આ ભાઈને હમણાં નવા લગ્ન થયા હે અને આ બાઈ રહ્યા કુંવારા જો. તો હાલો મિત્રો હવે ધીરે ધીરે હાઈલા જાય છે. જોઈએ હવે કેવી મજા આવે તમને દેખાડતા રહી મિત્રો. ને છે જો અમારે નેનસુ નેનું ઓ માં દીકો. હા જો ભાઈ અત્યારે મિત્રો નેનસુ જવાબ નહીં દે કેમ કે અત્યારે થોડીક એને એને મજા નથી આવતી. નવું નવું લાગે બધું. આમ જો મિત્રો અમે થાકી ગયા તો બેસી ગયા. તમે જોઈ શકો છો. જો આ બધા કેમ લંબાણા છે હે ને. અને આ મેડમ જો એ અહીંયા લંબાઈ ગયા છે. ટૂંકમાં લંબાડા નથી ઊભા હે. એટલે હવે થાકી ગયા તળાવની બહાર ફરી ફરી. જો મિત્રો આ ભુજીયા કોઠાનો જો વ્યૂ કેવો મસ્ત આવે છે. જો અમે તળાવની પારમાં પહોંચી ગયા છે ને આગળ જાય છીએ. હવે આગળ હાઈલા જાય છે. જો આ છાયા છે. આ છાયા બેન છે. આ એના ઓલા નૈતિકભાઈ છે. આ બે કપલી એવા છે ને કે છૂટા જ નથી પડતા. જુગલ જોડી. અંગે તો હાય કહી દો. હાય મિત્રો હવે અમે જામનગરથી નીકળી ગયા છે. હવે હું પોતે ડ્રાઇવિંગ કરું છું. હા હવે હું પોતે ડ્રાઇવિંગ કરું છું. જામનગરથી નીકળી ગયા છે. તો ચાલો કન્ટિન્યુ.
મિત્રો અમે જામનગરથી નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો અમે રસ્તામાં છે અને હવે બહુ થાકી ગયા છે રખડી અને હવે અમે જઈએ છીએ બાલાચડી. હવે આમ જવાની ધ્રોલ બાજુ જવાની મિત્રો ઓળખ નથી. હવે અમે જઈએ છીએ બાલાચડી અને આ ભાઈના ઘરે જઈને હવે હુઈ જવાનો વિચાર છે. કેટલા થાક્યા છે એસી બીસી ચાલુ કરીને ઠંડા ફૂલ હોઈ જવું હા તો હાલો મિત્રો કન્ટિન્યુ પછી મળીએ પછી જમીન પછી મળીએ. નાખવાનું છે. તો ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ અને જો અમારી નીંદસુ હોઈ ગઈ છે અને આ બધા બેઠા છે. જો આજે એવા થાકી ગયા છે મિત્રો તો વાત જ નહીં. શું કે સુનિલ તું કેવો થઈ ગયો? ટાટિયા દુખે ને? અરે રે આજ બધાને ટાટિયા દુખી રહ્યા છે અને વચમાં ક્યાંય ભાઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો નથી. મિત્રો વ્લોગ આપણે પૂરો થઈ લાંબો થઈ ગયો છે વ્લોગ. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.